સુરતમાં ચાર રસ્તા પર થતા દબાણોથી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય જેને લઈ સુરત ટ્રાફિક પોલીસ અને મનપાના અધિકારીઓએ સાથે મળી દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધીના દબાણો દૂર કર્યા હતા। સુરતના દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધી ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા અને ટુ વ્હીલર તથા ફોર વ્હીલર રોડ પર પાર્ક કરી દેતા ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે। તેને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓ સાથે રાખી ગેરકાયદેસરની દબાણ કરનારાઓ સામે લાલક કરાતી, જેમાં એસએમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું અને ગેરકાયદેસર વાહનો રોડ પર પાર્ક કરી દેતા પોલીસ દ્વારા વાહન માલિકો ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તેમજ ગેરકાયદેસર રૂપે દબાણ કે ટ્રાફિકમાં અડચણરૂપ કોઈ વાહનો ના રહે તે માટે આજ રોજ એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વર ચાર રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે, તેમજ જે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ એમબી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ સુરતના નાગરિકોને અપીલ છે કે તમારા વાહનોને રોડ પર રોડથી સાઈડમાં યોગ્ય રીતે પાર્ક કરો, જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય, તેમજ વાહન ચાલકો જે છે યોગ્ય રીતે રોડ પર પસાર થઈ શકે। બીજું કે જે લારી ગલ્લા વાળા પણ છે કે જે રોડ પર યોગ્ય રીતે દબાણ કરતા હોય છે તેઓને પણ અપીલ છે કે તમારા લારીને રોડથી સાઈડમાં યોગ્ય રીતે લગાવો, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય।